ગુજરાતનો આવાજ। અમેરિકામાં પાકિસ્તાન વાણિજ્ય દૂતાવાસની બહાર પહેલગામ આતંકી હુમલાનો કરાયો વિરોધ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ભારતીય ઇમિગ્રેશને અમેરિકાના ન્યૂયોર્કમાં પાકિસ્તાન વાણિજ્ય દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું અને સરઘસ કાઢ્યું। વિરોધીઓએ ટાઈમ્સ સ્ક્વેર પર પ્રદર્શન કર્યું। વિરોધ પ્રદર્શનમાં સામેલ આતંકવાદીઓ રાષ્ટ્રીય જાહેર કરો એવી માંગ કરી હતી। રાષ્ટ્રપતિએ 21 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી કર્યા સન્માનિત। અશ્વિને મળ્યો પદ્મશ્રી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે લગભગ 71 હસ્તીઓને પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કર્યા છે। પૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને રમતગમત ક્ષેત્રે યોગદાન આપવા બદલ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ભારતીય ટીમના પૂર્વ હોકી ખેલાડી PR શ્રીજેશને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયો છે। આ કોન્ફિડેન્શિયલ હોય છે। સંરક્ષણ બાબતોની સંસદીય સમિતિની બેઠક બાદ રાહુલ ગાંધી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે સંસદ ભવન એનેક્સીમાં સંરક્ષણ અંગેની સંસદીય સ્થાયી સમિતિની બેઠક યોજાઈ। બેઠક બાદ શું તમે કંઈ કહેવા માંગો છો તેવા સવાલના જવાબમાં લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ કોન્ફિડેન્શિયલ હોય છે, તેના વિશે વાત કરી શકાતા નથી। આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચે મુલાકાત થઈ હતી। રશિયાને અચાનક યુક્રેન સરહદ પર 3 દિવસના યુદ્ધ વિરામની કરી જાહેરાત। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે 8-10 મે દરમિયાન યુક્રેન સરહદ પર 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી। રશિયન સરકારે કહ્યું કે અમને અપેક્ષા છે કે યુક્રેન યુદ્ધ વિરામનું પાલન કરશે અને જો તે નહીં કરશે તો રશિયા જવાબ આપશે। બીજા વિશ્વયુદ્ધમાં રશિયાના વિજયને દિવસને ધ્યાન રાખીને 9 મેના રોજ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હવે નહીં થાય। સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી। અહેવાલ અનુસાર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે। ભાજપે કેટલાક સમય માટે સંગઠન ચૂંટણી પ્રક્રિયા બંધ કરી દીધી છે અને આ સમય દરમિયાન જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મે મહિનામાં થવાની હતી।